આજે અલંગ જે છે, આજે આપણે જોવા જઈએ શિપ બિલ્ડિંગ ને શિપ બ્રેકિંગની જો આપણે વાત કરીએ ભારતની, તો અલંગ આજે જે છે, અલંગ રફલી એમ તમે માનો કે અલંગ અત્યારે એટલે ઇન્ડિયામાં નંબર જેને કહી શકાય નંબર 2 પોઝિશન ઉપર વર્લ્ડમાં આપણે છીએ શિપ બ્રેકિંગમાં જોવા જઈએ તો. અને શિપ બ્રેકિંગમાં નંબર 1 બાંગ્લાદેશ છે. 2024માં જે ડેટા છે એ પ્રમાણે 124 વેસલ્સ બાંગ્લાદેશમાં ભંગાણા છે. ઇન્ડિયામાં 101 વેસલ્સ ભંગાણા છે. ટર્કીમાં 84 વેસલ્સ ભંગાણા છે. યુરોપિયન યુનિયનમાં 25 વેસલ્સ ભંગાણા છે અને પાકિસ્તાનમાં 24 વેસલ્સ ભંગાણા છે. ગદાની શિપયાર્ડ જે છે પાકિસ્તાનનું એ 5મા નંબરે છે. ભારતનું અલંગ છે એ બીજા નંબરે છે. 100 થી વધારે જહાજો આપણે ભાંગ્યા છે. બીજી એક વસ્તુ સમજવા જેવી છે, સ્કેલ ઓફ ઇકોનોમી પ્રમાણે જહાજોની જે સાઇઝ ને બધું છે, જે ડ્રાફ્ટ વેટ ટનેજ છે, એ એવરેજ જે હતી એક જમાનામાં આજથી 10-15 વર્ષ પહેલા એ વધી છે. એટલે આમ તમે જોવા જાઓ તો જહાજોની સંખ્યા કદાચ ઓછી થઈ છે, પણ ટનેજમાં પ્રોબ્લેમ કમ્પેરેટિવલી જોઈએ આવ્યો નથી. અને સામુદ જે એટલે સંખ્યા તમે કહો છો કે સંખ્યા ભલે ઓછી છે, પણ સાઇઝ ઓફ અને જે ક્વોન્ટમ ઓફ વેઇટ જે હોય, ક્વોન્ટમ, એટલે એને કારણે અલંગ, એને કારણે અલંગ હજી સસ્ટેન થયેલું છે.